ટ્રેક્ટર ભરાઈને જાય છે આખા ટ્રકમાં. હમણાં ચોમાસું આવશે તો ખેતી કામ માટે જરૂર પડે તો ટ્રેક્ટરનો ટ્રક. અમે જતા હતા અમરેલી તો રસ્તામાં ટ્રેક્ટરનો આખો ટ્રક ભેગો થઈ ગયો. બહુ બધા ટ્રેક્ટરો લાગે છે એમાં તો. બહુ બધા પીડ્યા છો. એક આમ ને એક આમ જો ઊંધા ચીતા કર્યા છે. અમરેલી રોડ, ઈશ્વરિયા, યોગી આઈસ્ક્રીમ, જોરદાર કોઠી આઈસ્ક્રીમ. હો અમરેલીનો નવો બસ ડેપો જોઈ શકો છો. આ હમણાં જ નવો જ બનેલો છે, થોડા સમય પહેલા. અમરેલી અમરેલી વિક્રાંતની સિંકોલા. એમ તો બનીને તૈયાર છે ભાઈ. આ છે વિક્રાંતની સિંકોલા. એની બાજુમાં છે દ્વારકાધીશ શ્રીરામ ટી સ્ટોલ એન્ડ પાન કોલ્ડ ડ્રિંક્સ. આ મિત્ર ચા બનાવે છે બહુ મસ્ત. તમે આવો આ એક્ઝેક્ટ બસ સ્ટોપ છે ને, આપણે આ બસ સ્ટોપ છે. બસ સ્ટોપની એક્ઝેક્ટ સામે આ મિત્ર સરસ મજાની ચા પાઈ છે બધાને. કાઠિયાવાડી ચા, શ્રીરામ પાન એન્ડ ટી સ્ટોલ. કેમ છો ભાઈ મિત્ર? મજામાં? ગમે ત્યારે આવો ત્યારે જો વિક્રાંતની સિંકોલા એની એક્ઝેક્ટ બાજુમાં આ શ્રીરામ ટી સ્ટોલ છે. ગમે ત્યારે આવો ત્યારે જરૂરથી મુલાકાત લેજો. ઠંડા ઉપર ગરમ. પહેલાં આવીને વિક્રાંતની સિંકોલા, એની પાસે એની ઉપર સીધું તમે ચા પીવો એટલે તમને મજા જ પડી જાય. ગમે એવી ઠંડી હોય ઉતાર નાખે એવી ચા બનાવે છે મિત્ર. સલાડ, હોટલ અવધ રેસ્ટોરન્ટ અમરેલી. જમવા માટે આવ્યા છીએ આજે. પપ્પાને અમે બે. મિક્સ વેજ, બટેકા, ચોળી, ભીંડો, જાંબુ, દાળ, ખમણ, છાશ, પાપડ. વાટાળાના ભજીયા અમારા દામનગરના પ્રખ્યાત છે. ભજીયા પ્રખ્યાત ભજીયા. આ અમારા ત્રીજી પેઢી ભાઈ છે અમારે દામનગરના પ્રખ્યાત. કોઈ પણ ને પૂછો વાટાળાના ભજીયા એટલે તમને અહીંયા તમને ખબર પડી જાય. અને મેથી આવે એક નંબર. ગમે ત્યારે દામનગર બાજુ આવો વાટાળાના ભજીયાની તમારે મુલાકાત લેવાની. બાપા સીતારામ છે. નાનું પણ નાગનું બચ્ચું એને જેવી કહેવત છે ને એ પ્રમાણે તમને ગમે ત્યારે મજા આવે. સવારે ફાફડા અને કઢી હોય અને બપોર પછી ભજીયા હોય. પ્રોગ્રામ ભજીયાનો છે આજે. અમારે રામભાઈ ભજીયાના કારીગર. બધી વસ્તુ આવી ગઈ છે. પ્રોગ્રામની વસ્તુ બધી તૈયાર થાય છે. પ્રોગ્રામની ફૂલ તૈયારી.
મેથિયા ભજીયા છે. કટિંગ ચાલુ છે. વાઢાળાની ચટણી ગઈ. એક નંબર ચટણી આવ્યો. દેશી ધાણા મરચા. હા, અને વરસાદી માહોલ. તમને આ વાતાવરણમાં ભજીયા ખાવાની મજા જ આવે એવો માહોલ છે આખો. આમાં ભજીયા કોને કોને ભાવે એ બધા જરાક કોમેન્ટ કરજો. આને પેલા સાફ કરી નાખ્યું એમ તો. હાલો, રામભાઈ લોટ બાંધવા મળ્યા છે. કટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બચાલો કાપો છે કેવું છે? આમાં નાખો. રામભાઈએ લોટ બાંધી દીધો છે. એ લેતો ને ઝારો ભાઈ. તેલ આવતું જાય છે હવે. એ ઝારો લેતો રે. પૂરી પડી ગઈ લે તોરાની. નાખવાના છે. હા. ફરી નાખો. રેડી કરો. લીંબુ એમાં રેત રાખજો મેં. પેલા કાઢી લઈ હોય હાલે. હાલો, રામભાઈ લોટ તૈયાર કરી દીધો કમ્પ્લીટ. ભજીયાનો ગાણવો રામભાઈ તૈયાર કરી દીધો છે. અમારે રવિભાઈ, જયભાઈ બેસી ગયા છે બધા હવે. અહીં પેપર મૂકતો. હેરી નાખો થઈ ગયા કે થાળે નાખો. માર લાય તો જોઈએ જ ને મારે ઝાડો કેમ ઉગાડ્યો મારે પાછળ બે એટલે પાસે ખમી ચાલો ભોળા નહીં હોય